જય આદિવાસી, જય જોહાર। હાલમાં અમારા આદિવાસી સમાજ જે આગળ વધી રહ્યો છે, જેને લઈને અમારા સમાજમાંથી એક ભાઈને ત્યાં લગ્ન પ્રસંગમાં હેલિકોપ્ટર આવ્યું, તો અમુક એવા તત્વોને એવું જજરી આવ્યું કેમ અમારા આદિવાસી સમાજ આગળ વધે તે તમને દેખાતું નથી। તમે પોતે પણ હેલિકોપ્ટર લાવો, વિમાન લાવો, અમે ક્યાં તમારે એ કરીએ છીએ ભાઈ, પોતે પોતાની રીતે લાવી શકે। અને માનનીય ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીને પણ અમારે એક નિવેદન કરવું છે કે સાહેબ શ્રી, અમારા આદિવાસી વિસ્તારના કોઈ પણ નાનાથી મોટા આદિવાસી ભાઈઓ એની ઉપર નાનામાં નાની અરજી થાય તો તમે તાત્કાલિક એની ઉપર એક્શન લે અને 24 કલાક સુધી તમે બેસાડો છો, એના જામીન મંગાવો છો। તો આજે આદિવાસી સમાજ ઉપર લોકો આવી અભદ્ર ટિપ્પણીઓ કરે છે, આદિવાસી સમાજને ખુલ્લેઆમ સોશિયલ મીડિયાની અંદર ગાળો બોલે છે। તો આજે અંબાજીથી લઈને ઉમરગામ સુધી બે એવા તત્વો હતા, એક પેલા આપણે સમાજને તો કઈ નથી કહેતા, પણ એ સમાજમાં પણ કોઈ કોઈ ને પેલી પાપડીની અંદર ઈયર એવા વિક્રમ ઠાકોર અને આર.કે. ઠાકોર એના વિરુદ્ધની અંદર આદિવાસી સમાજે આજથી 15 થી 20 દિવસ પહેલા અંબાજીથી લઈને ઉમરગામ સુધી અરજી આપી છે, હજુ સુધી એક્શન કેમ લેવામાં નથી આવી? હર્ષ સંઘવી સાહેબ, તમારાથી જો આ કારોબાર ન સંભાળાતો હોય તો તમે રાજીનામું આપી દો, તમારા કરતા વધારે ભણેલા છે અમારા ગણપતભાઈ વસાવા, એને તમે ગૃહમંત્રી બનાવી દો, કારણ કે તમારાથી આ સંભાળાય અમારા આદિવાસી સમાજના જેટલા પણ નેતાઓ ચૂંટાયા છે તેને આદિજાતિ વન ખાતું આવું જ આપેલું છે। અમારા ભણેલા છે અમારા ગણપતભાઈ વસાવા, એને ગૃહમંત્રી બનાવો ને જો પછી અમારા આદિવાસીઓને એ રક્ષા કરી શકે છે કે નહીં તમે જોઈ લેજો। બાકી આ આપણે જે બે વનરાજ ઠાકોર અને આર.કે. ઠાકોરની ઉપર જો એક્શન ન લેવામાં આવશે તો આજથી 20 લાલભાઈ પણ અને પેલા બે પર પણ હજુ નથી લેવાય એક્શન, એટલે એ લોકો ઉપર પણ જો એક્શન ન લેવામાં આવશે તો 20 દિવસ પછી આ આદિવાસીઓનો ટોળો એ લોકોના ગામે જઈ અને પોલીસ સ્ટેશનનો ઘેરાવો કરશે। જય આદિવાસી, જય જોહાર।